તો મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। હાલમાં જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હતા, કારણ કે ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું આપી દીધું છે ને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। હાલમાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તેમને કેસરીઓ ધારણ કર્યો અને વિધિવત રીતે તેઓ ભાજપમાં હાલમાં જોડાઈ ગયા છે। આજે અખાત્રીજ અને પરશુરામ જયંતિનો પર્વ છે ને એવામાં આજના શુભ દિવસે ખાસ અશ્વિન કોટવાલે જે છે ભાજપમાં કેસરી ધારણ કર્યો છે અને ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કરી લીધો છે। અગાઉ ખેડબ્રહ્માથી નીકળ્યા હતા અને ઢોલ નગારા સાથે તેમનો કાફલો નીકળ્યો હતો અને આદિવાસી સમાજની નિશાની તરીકે તેઓને અર્પણ કરી રહ્યા છે। भारत माता की, भारत माता की। જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અગ્રણીઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે। આમાં કમલમ ખાતે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। અગાઉ તેમણે જે કહ્યું હતું કે આજે અખાત્રીજ છે ને એના જ કારણે આજે શુભ મુહૂર્તમાં હું ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યો છું, ત્યારે આદિવાસી બેલ્ટમાં મોટું નામ ધરાવતા એક મોટો ચહેરો ગણાતા ખેડબ્રહ્માના છેલ્લા 3 ટર્મથી કોંગ્રેસની સીટ ઉપરથી ચૂંટાતા આવતા જે ધારાસભ્ય છે હવે ભારતીય જનતા પાર્ટીમાં તેમણે પ્રવેશ કરી લીધો છે અને ખાસ તેમણે એ પણ જણાવ્યું હતું કે મોવડી મંડળ દ્વારા સતત ધારાસભ્યો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે। આજે ખૂબ આનંદનો વિષય છે કે આવડી મોટી જનસંખ્યાની અંદર સાબરકાંઠાના ખેરબ્રહ્મા વિધાનસભાના સીટમાંથી સૌ આદિવાસી ભાઈ બહેનો આ પ્રસંગે ઉપસ્થિત છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી વતીથી આપ સૌનું પણ ખૂબ ખૂબ અભિવાદન કરું છું। સાથે સાથે આજે અશ્વિનભાઈ વર્ષોથી જેમની વિચારધારા આમ તો ભારતીય જનતા પાર્ટી સાથે રહી હતી, પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ પાટીલ સાહેબ અને ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈની કામગીરીને ધ્યાને લઈ આદિવાસી સમાજનું કલ્યાણ થાય એ માટે આપણા પ્રવાહની અંદર આજે જોડાયા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા વતીથી આજે અશ્વિનભાઈનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું। જય હિન્દ, જય ભારત। આપ સૌનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે। અશ્વિનભાઈની સાથે પધારેલ તમામ મિત્રોનું ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલી છે। ભારત માતા કી। મીડિયાના મિત્રોને વિનંતી કે આપના વ્યવસ્થા મીડિયા રૂમમાં રાખેલી છે, તો બાઇટ તેમજ પત્રકાર પરિષદ। તો કમલમ ખાતે હાલમાં જોડાઈ ગયા છે અશ્વિન કોટવાલ ભારતીય જનતા પાર્ટીમાં અને કોંગ્રેસને એક મોટો ઝટકો સમાન કહી શકાય ને અગાઉ જ્યારે કાફલા સાથે અશ્વિન કોટવાલ નીકળ્યા હતા તેમણે ખાસ એ જ વાત કરી હતી કે આ તો ટ્રેલર છે, પિક્ચર અભી બાકી છે। એક તરફ કોંગ્રેસ આદિવાસી યાત્રાનું આયોજન કરીને આદિવાસી જે મત છે તે યથાવત રાખવા પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ એક બાદ એક જે છે આદિવાસી નેતા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે અને ટ્રેલર છે, પિક્ચર અભી બાકી છે, એટલે કે અન્ય પણ કેટલાક સમર્થકો જોડાઈ શકે છે આગામી સમયમાં અને અન્ય પણ આદિવાસી જે નેતા છે કોંગ્રેસના તે ભાજપમાં જોડાઈ શકે છે તેવો સંકેત પણ અશ્વિન કોટવાલે આપ્યો છે। 2007 હોય, 2012 હોય કે 2017 હોય, અશ્વિન કોટવાલ કોંગ્રેસની બેઠક પરથી ખેડબ્રહ્માની બેઠક જીત્યા હતા, પરંતુ અને જે ભાજપની સામે તેઓ લડતા આવ્યા છે વર્ષોથી તે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। તેમણે કહ્યું કે સારા વ્યક્તિને કોંગ્રેસ ટિકિટ નથી આપતી અને મને એવો ડર છે કે આ વખતે મારી ટિકિટ કપાશે અને હું આદિવાસી નેતા છું, આદિવાસીઓ જે છે એમની સેવા કરવા માંગુ છું અને સેવા કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું। હાલમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાથે તેમણે કેસરીઓ ધારણ કર્યો હતો અને આદિવાસીના એક સંકેતના ભાગરૂપે ખાસ તેમણે જે બાણ હતું તે અશ્વિન કોટવાલને ભેટ આપ્યું હતું અને સી.આર. પાટીલે કોટવાલને ખેસ પહેરાવ્યો છે। આખરે એન્ટ્રી થઈ ચૂકી છે આદિવાસી નેતાની। આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે આદિવાસી મતો અંકે કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આખું ઓપરેશન ચલાવવામાં આવ્યું તેમાં અશ્વિન કોટવાલ જે છે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। સાથે જ આપણે જણાવી દઉં કે જે અનિલ જોશિયારા જે સ્વર્ગસ્થ અનિલ જોશિયારા જે કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે, આદિવાસી
મતો પર તે પણ પ્રભુત્વ ધરાવે છે। આદિવાસી બેલ્ટમાં તેઓ પણ પ્રભાવ ધરાવે છે અને વર્ષોથી કોંગ્રેસની બેઠક પર લડતા આવ્યા છે, પરંતુ હવે તેમના પુત્ર જે છે તે પણ 1 થી 2 સપ્તાહની અંદર એટલે કે મે મહિનાના બીજા સપ્તાહની અંદર ભાજપમાં જોડાઈ શકે છે તેવી પણ શક્યતાની વચ્ચે આદિવાસી મતો જે છે તેમાં ફેરબદલ થઈ શકે છે। વિધાનસભાની ચૂંટણી અને ઉત્તર ગુજરાતમાં જે કહેવાય કે બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય કે અરવલ્લી હોય, આખો આજે જે આદિવાસી પટ્ટો છે તે કોંગ્રેસ વર્ષોથી ત્યાં પ્રભુત્વ ધરાવે છે। અગાઉ જયરાજસિંહ પરમાર જે છે જે પણ ઉત્તર ગુજરાતનું મોટું માથું ગણાય છે તે પણ ભાજપમાં જોડાઈ ગયા હતા અને હવે અશ્વિન કોટવાલ જે ઘણા 1 મહિનાથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા, તેમનો આક્ષેપ હતો કે કોંગ્રેસનું જે મોવડી મંડળ છે તે જે છે એ ધારાસભ્યોને ન્યાય નથી આપી રહ્યું, કામગીરી નથી કરી રહ્યું અને સાથે એ પણ એમણે વાત કરી હતી કે તેઓ જે અલગ અલગ જે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે આદિવાસીઓને લગતી યોજનાઓ છે તેનાથી પ્રભાવિત થઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવા માંગે છે, નેતૃત્વ હેઠળ સેવા કરવા માંગે છે અને જેના જ કારણે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આખરે તેમણે કેસરીઓ ધારણ કરી લીધો છે। કોંગ્રેસને એક બહુ જ મોટો ઝટકો અને આપને જણાવી દઈએ કે ખાસ જ્યારે અશ્વિન કોટવાલ આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે 1000થી વધુ કાર્યકર્તાઓ પણ તેમની સાથે ભાજપમાં જોડાયા છે અને આવનાર સમયમાં અન્ય આદિવાસી ધારાસભ્ય અને નેતાઓ પણ જોડાય તેવી શક્યતાને નકારી ન શકાય। વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાવાની છે, એ પહેલા ભાજપ અને કોંગ્રેસ બંને તૈયારીના ભાગરૂપે ક્યાંક પક્ષ પલટાની મોસમ આવી ગઈ છે। અગાઉ જયરાજસિંહ પરમારની વાત હોય, કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો હતો અને હવે અશ્વિન કોટવાલ કે જેઓ 3 ટર્મથી કોંગ્રેસની બેઠક પરથી લડતા આવ્યા છે તે પણ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને હવે અશ્વિન કોટવાલ ભાજપના થઈ ગયા છે। ભાજપનો કેસરીઓ કોટવાલે ધારણ કરી લીધો છે અને આગામી વિધાનસભાની ચૂંટણી જે છે એ આદિવાસી મતો અંકે કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આખું એક રાજનીતિ ઓપરેશન ચલાવવામાં આવ્યું તેના ભાગરૂપે તેમને સફળતા પ્રાપ્ત થઈ છે અને CR પાટીલ જે છે જે અગાઉ જાહેરાત કરી ચૂક્યા છે કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો જે છે ભારતીય જનતા પાર્ટી અંકે કરવા જઈ રહી છે અને તેના જ ભાગરૂપે તે લક્ષ્યને હાંસલ કરવા અને ફરી એક વખત ગુજરાતમાં સત્તા બનાવવા માટે એક બાદ એક નેતાઓ જે છે હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે, કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે। તો આ તરફ એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે અશ્વિન કોટવાલ આદિવાસી પટ્ટામાં મોટું નામ ધરાવે છે, પ્રભુત્વ ધરાવે છે, વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યા છે, 3 ટર્મથી તેઓ ધારાસભ્ય રહ્યા છે અને વિપક્ષના નેતા સુખરામ રાઠવાની જાહેરાત કરવામાં આવી। અશ્વિન કોટવાલે ખાસ એ પણ કહ્યું હતું કે વિપક્ષના નેતા તરીકે તેમનું નામ અગ્રેસર હતું, તેમ છતાં તેમની સાથે અન્યાય થયો છે અને એટલા જ માટે તેઓ હવે કોંગ્રેસનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। આખરે કોટવાલ ભાજપમાં જોડાઈ ગયા છે અને હવે ભાજપમાં રહીને જ આદિવાસીઓના કામ કરશે, આદિવાસીઓની સેવા કરશે તેવું પણ તેમણે ખાસ નિવેદન આપ્યું હતું અને એમણે એક જ વાત કહી હતી કે જ્યારે આખો કાફલો નીકળ્યો હતો ખેડબ્રહ્માથી આદિવાસી નૃત્યની સાથે વાસ્તે ગાસ્તે આખો કાફલો નીકળ્યો હતો અને તે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા અને તેમણે એ પણ વાત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી એમને વિકાસની પ્રેરણા મળી છે અને હવે તેઓ તેમના નેજા હેઠળ જ હવે ખાસ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। ભાજપમાંથી જ તેઓ હવે સેવાના કાર્યો કરશે કારણ કે તેઓ પોતે એક ખેડૂત પણ રહી ચૂક્યા છે, સામાજિક કાર્યકર પણ છે અને હવે સમાજનું કામ, આદિવાસીઓનું કામ તે ભાજપમાં રહીને જ કરશે અને પોતાની આ વિકાસની ગતિ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે વિકાસની ગતિ છે તેને આગળ વધારશે। CR પાટીલ સાહેબના હસ્તે કેસ ધારણ કરી જોડાયા છે, હું એમને વિનંતી કરીશ કે પત્રકારશ્રીઓને સંબોધે। હું 29 ખેડમાં વિધાનસભા નો ધારાસભ્ય છેલ્લા 3 વર્ષથી ચૂંટાતો આવ્યો છું, પણ ઘણા સમયથી જે પાર્ટીની અંદર હું કામ કરી રહ્યો હતો એ પાર્ટીની કામ કરવાની પદ્ધતિથી હું ખૂબ જ નારાજ હતો। પાર્ટીની અંદર જે આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને કામ કરે છે જે NGO બની બેઠી છે, આજે પત્રકાર મીડિયા દ્વારા ખાસ હું જણાવવા માંગુ છું, જે સમાજમાંથી હું આવું છું એટલે મારી વાત કરવા માંગુ છું। ઉમરગામથી અંબાજી સુધી
આદિવાસી વિસ્તારની અંદર જે એનજીઓ કામ કરે છે, આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરે છે. મેં પહેલા પણ જ્યારે હાલના દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મેં વાત કરી હતી કે ગુજરાતની અંદર આદિવાસી સમાજની અંદર જો શોષણ મોટા મોટું કરતા હોય કોઈ, તો આદિવાસી વિસ્તારમાં એનજીઓ કરે છે. નો ડાઉટ આદિવાસી વિસ્તારમાં એનજીઓ ચાલવી જોઈએ, પણ એ આદિવાસી સમાજનો જ વ્યક્તિ એનજીઓ ચલાવવા વાળો માણસ હોવો જોઈએ, નહીં કે આદિવાસી સમાજની અંદર, આદિવાસી વિસ્તારની અંદર સમાજની સેવા કરવાનો ઢોંગ કરવાનો, આદિવાસીઓના નામે વિદેશમાંથી પૈસા લઈ આવવાના, યોજનાઓ બનાવવાની અને આદિવાસીઓને છેતરીને પોતાના ખિસ્સાઓ ભરવાના, આમ જેમ કામ કરી રહ્યા હતા ઘણા લોકો, એનાથી હું સખ્ત નારાજ હતો. જ્યારે શરૂઆતની અંદર 2007ની અંદર વિધાનસભાની ચૂંટણી હું લડ્યો અને જેવી રીતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની અંદર કામગીરી કરી, ખાસ કરીને એમને આદિવાસી વિસ્તારની અંદર કામગીરી કરી. આદિવાસી વિસ્તારની અંદર એવું કહેવામાં આવે છે કે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આરએસએસનું કામ કરતા હતા, સંઘનું કામ કરતા હતા, ત્યારે આ ભારત દેશના ખૂણે ખૂણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફર્યા. એની સાથે ને સાથે જે આદિવાસી ગુજરાતની અંદર વિસ્તાર ગણવામાં આવે છે, ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજના ઘરે કે ઝૂંપડીએ ફર્યા છે. એના ઘેર સુધી એમને પ્રવાસ કર્યો છે અને એમને એમના પ્રવાસ કર્યા પછી રાજકારણમાં આવ્યા પહેલા આદિવાસીઓની શું પરિસ્થિતિમાં જીવે છે, સરકારો જે ચાલતી હોય કેટલું આદિવાસીઓને નુકસાન કરે છે, આદિવાસીઓની યોજનાનો લાભ મળે છે કે નથી મળતો, આદિવાસીઓના નામે ખાલી યોજના જ બનાવવામાં આવે છે કે શું, એનો અભ્યાસ કર્યા પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવી એક નેમ લીધેલી છે. મને 2007ની અંદર એમણે વાત કરી હતી. મને એવું કહેતા હતા કે ગુજરાતનો એક આદિવાસી ધાબાવાળા મકાનમાં રહેવો જોઈએ. એના મકાનની અંદર એને વીજળીની વ્યવસ્થા મળવી જોઈએ, એના મકાનની અંદર એને પાણીની વ્યવસ્થા મળવી જોઈએ, એના મકાનની અંદર જેટલા માણસો હોય 2 ટકનો એનો પેટનો ખાડો પૂરવો જેવી એવી એક પ્રાર્થના, એવી નેમ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે મને 2007માં કરી હતી. 2007ની અંદર પણ ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાવાનો હતો. એટલા માટે હું જોડાવાનો હતો ભારતીય જનતા પાર્ટીની અંદર. મોદી સાહેબે મને બોલાયો અને એમને એમ કીધું કે મારે તમને એટલા માટે કહું છું કે આદિવાસી વિસ્તારની અંદર જે કંઈ પ્રશ્નો હોય, મારા અજાણમાં હોય કે સરકારના અજાણમાં હોય, મારે આ કામ કરવા છે. અને મેં કીધું કે હું આદિવાસી સમાજમાંથી આવું છું, આદિવાસી વિસ્તારમાંથી આવું છું અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી સમાજ કોંગ્રેસ સાથે જોડાયેલા હોય એવું આ એનજીઓ ચલાવતા હોય બધા કહેતા હોય છે. મને તો હું માનતો નથી, પણ 2007ની અંદર મને એક એમને શબ્દ કીધો હતો કે હું તમને એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં આવવા માટેનું આમંત્રણ આપું કે રાજકારણમાં સારા, સ્વચ્છ, સમાજની સેવા કરે અને સારી પ્રતિષ્ઠા ધરાવે એવા વ્યક્તિને મારી ટીમમાં જરૂરિયાત છે, મારા પક્ષની અંદર જરૂરિયાત છે. ત્યારથી હું આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ભક્ત બન્યો હતો
આજે બધાને કહું છું, હું કોંગ્રેસની અંદર 3 વખત ચૂંટાતો, પણ મારા દિલની અંદર આ ભારતીય જનતા પાર્ટીના દેશના વડા નરેન્દ્ર મોદી સાહેબ મારા દિલમાં વસેલા હતા. અને મેં કીધું કે આદિવાસી સમાજનો જે કોઈ પક્ષ વિકાસ કરશે, અને જેવી રીતના મોદી સાહેબ ગુજરાતની અંદર, ભારત દેશની અંદર આદિવાસીઓના વિકાસ માટે જે મુદ્દાઓ લઈને નીકળ્યા છે, એ મુદ્દાઓ સાથે હું સંમત છું. અને આવો વિકાસ પુરુષ આ પૃથ્વી પરના કોઈ દેશને આવો વિકાસ પુરુષ નહીં મળે. મેં પણ વિચાર્યું છે કે મારા મત વિસ્તારની સાથે ને સાથે હું જે સમાજમાંથી આવું છું, આદિવાસી સમાજમાંથી, આદિવાસી સમાજને આ સરકારે ઘણા યોજનાઓ બનાવી છે, પણ ઘણા માણસો આદિવાસી સમાજમાં જઈને યોજનાઓને બદનામ કરવાનું કામ કરે છે. એક જ તમને દાખલો આપું, આદિવાસી સમાજનો વિદ્યાર્થી હોશિયાર હોય, ગુજરાતની નામાંકિત સ્કૂલોમાં ભણી શકતો નહોતો પહેલા, એની આર્થિક પરિસ્થિતિના લીધે, ત્યારે એમને અમદાવાદની મોટી મોટી સ્કૂલો હોય, હાઈસ્કૂલો હોય, જે આદિવાસી જોઈ ના હોય, ટેલેન્ટ પુલ નામની એક એમને યોજના બનાવી. 6 થી 12મા ધોરણ સુધી વિદ્યાર્થી ભણતો હોય, એના માટે મહિને 80,000 એક વિદ્યાર્થી દીઠ કામ ઉઠાવવાનું કામ એ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એવી ઘણી યોજનાઓ છે. કોઈ દિલ્હીનો માણસ આવીને એમ કહેતો હોય કે દિલ્હીની પ્રાથમિક શાળાઓ જુઓ ને ગુજરાતની પ્રાથમિક શાળાઓ જુઓ, કેનારના માણસે ક્યારે આદિવાસી સમાજના કોઈ વિદ્યાર્થીને 5 પૈસાની ક્યારે એને મદદ કરી હશે ખરી? કોઈ 5માં કોઈને કોઈ વિદ્યાર્થી ભણાયો હશે ખરો? એ કેપિટલ સેન્ટરના પ્રમાણમાં એના મકાનો કોઈ એક બનાયા હશે. પણ આજે હું પણ દાવા સાથે કહું છું કે ગુજરાતની અંદર કોઈ પણ પ્રાથમિક શાળા બનાવી હશે, પાકા ધાબાવાળી 2 માળની પ્રાથમિક શાળાઓ ગુજરાતની અંદર બનાવી છે. વિદ્યાર્થીઓ ભણવા જાય છે, અને દૂર જે પ્રાથમિક શાળા આદિવાસી વિસ્તારમાં હોય છે, ત્યાં ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા કરી છે. ત્યાં પણ માણસ વિદ્યાર્થી નદી વચ્ચે આવતી હોય, નાળું આવતું હોય, તો ત્યાં પણ વિદ્યાર્થી ભણી શકે. આદિવાસી એના માટે વ્યવસ્થા કરી છે. અને સમય આવશે ત્યારે આ જે કઈ યોજનાઓ છે આદિવાસી સમાજ માટે, હું જે પાર્ટીમાં જોડાયો છું, મોવડી મંડળની આજ્ઞા પ્રમાણે, એમની સૂચના પ્રમાણે અને મીડિયા દ્વારા હું ઉજાગર કરતો રહીશ. અને ફરીથી તમને બધાને, મિત્રો શ્રીને બધાને કહું છું કે એક મારા મત વિસ્તારની અંદર અને જે ગુજરાતની અંદર જે બુદ્ધિશાળી આદિવાસી સમાજ, જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, જે આદિવાસીઓને વિકાસ માટે જે કર્મચારીઓ રિટાયર્ડ યુનિયનો ચલાવે છે, એમનો એક અવાજ હતો કે આદિવાસી સમાજમાંથી તમે અશ્વિનભાઈ આવો છો તો જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઓ તો આપણો આદિવાસી સમાજને જે વિકાસ થઈ રહ્યો છે એમને વધારે વેગ મળશે. એમની આ વાત માનીને અને મને પણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના વડા CR પાટીલ સાહેબને સાથે કામ કરવાનો મોકો મળશે. અને ખાસ કરીને અમિતભાઈ શાહ સાહેબ હોય, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, કે જે 2022ની વિધાનસભાની ચૂંટણીની અંદર 150+ ચાલે છે, એમાં મારી પણ એક સીટનો ઉમેરો થશે, એમાં ભાગીદાર હું બનીશ એવો ને આદિવાસી સમાજમાં એવો મને પોતે થોડોક વિશ્વાસ છે. એટલા માટે પણ હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. અને તમને મને ફરીથી આ મારા જિલ્લાના પ્રમુખ શ્રી JD પટેલ સાહેબ, મહામંત્રી શ્રી તેમજ મારા ધારાસભ્ય શ્રી, મારા જિલ્લાના પ્રભારી શ્રીએ મને ભારતીય જનતા પાર્ટી
માં આવવા માટે કમલમ મેં ક્યારેય નહીં જોયું, આજે પહેલી વાર જોયું છે અને મને આવીને ખૂબ જ આનંદ થયો છે. અને પાર્ટી મને જે કંઈ કામ આપશે ને હું મારા દિલથી અને ધગજથી કામ કરીશ એને બધાના મોવડીઓને ખાતરી આપું છું. અશ્વિનભાઈ, તમે એ જણાવ્યું નથી કે પાર્ટી કોંગ્રેસ પાર્ટી સામે તમારે શું નારાજગી હતી? અને એનજીઓ એટલે તમને શું વાંધો છે? એનજીઓ કોંગ્રેસ વાળા ચલાવી રહ્યા છે, શું ઇશ્યુ છે? મેં ક્યારે પણ એવું કીધું નથી કે એનજીઓ ચલાવે છે. જે કોઈ માણસ એનજીઓ ચલાવતા હોય છે, આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરે છે. એ જે વિષય છે એ સૌનો વિષય છે. અને તમે આદિવાસી વિસ્તારમાં જઈને પૂછશો, દાહોદ જાઓ, છોટાઉદેપુર જાઓ, વેરા જાઓ, કે ગમે તે જગ્યા જાઓ, તો તમને એનજીઓ કોણ ચલાવે છે તમને બધાને ખ્યાલ આપશે. એનજીઓ તો ભાજપ ચલાવે છે, આરએસએસ પોતે એક કોંગ્રેસ NGO કેવી રીતે છે. વચ્ચે આવી? હે, અશ્વિનભાઈ, NGO નારાજગી છે, એ કોને? એનજીઓ સાથે એનજીઓ હરેક પ્રકારની કરતી હોય છે. મારો જે એનજીઓ ચલાવે છે, જે વિદેશોમાંથી નાણાં લઈને આદિવાસી સમાજના નામે જે ચલાવતા હોય છે, એના સામે મારો વાંધો છે. એનજીઓ બધું જે કામ કરે, મેં તમને પહેલા પણ કીધું, એક બધો તપાસનો વિષય ધર્માંતર. આ મારો ધર્માંતર ઉપર મારો વિષય નથી. આદિવાસીઓને છેતરવા માટે લોભ લાલચ આપીને જે યોજનાનો લાભ આપવા એના માટે. અશ્વિનભાઈ, તમે જ્યાંથી આવો છો ને ત્યાં મધુસૂદનભાઈની એનજીઓ ચાલે છે, તો તમને એમની એનજીઓ સામે વાંધો છે? મધુસૂદન મિસ્ત્રી સાહેબ એ બહુ જ સોનિયા ગાંધીના નજીકમાં છે, રાહુલ ગાંધીના પણ નજીકમાં છે, અને કોંગ્રેસના એક બહુ મોવડી છે, અને આદિવાસી વિસ્તારમાં કામ કરે છે. એટલે કોઈ પણ વ્યક્તિ સાથે મારો વાંધો છે. એનજીઓ ચલાવતા હોય એટલે એમનો એનજીઓની વાત હું કરતો એવું નથી. એનજીઓ બીજી જગ્યા પણ બધી જગ્યા ચાલે છે. મેં તમને કીધું દાહોદમાં ચાલે, બધી જગ્યા ચાલે છે, છોટાઉદેપુર ચાલે છે. એટલા માટે એના સામે પણ આ ના થવું જોઈએ.